પાક નુકસાન સહાયની અંદર ઘણા ખેડૂતોને 22,000ની જગ્યાએ ઓછી રકમ જમા થઈ છે અને તમારી સાથે પણ આવું થઈ શકે છે. કેમ કે ખેડૂત મિત્રો જે 21 તારીખે તમે ન્યૂઝની અંદર વાંચ્યું હોય તો તેના સમાચાર આવ્યા હતા, તેની અંદર ખેડૂતોની સહાય ઘટાડી અને વીસી મારફતે તેમની સહીઓ લેવામાં આવી છે કે તમારા ખેતરની અંદર ઓછું નુકસાન થયું છે. તો ખેડૂત મિત્રો, તમામ ખેડૂતોને નુકસાન થયું છે અને આવું કેટલા ખેડૂતો સાથે બન્યું છે તે બાબતે પણ જણાવજો. કેમ કે આપણે પ્રથમ વિડીયો બનાવ્યો એ વખતે પણ જણાવ્યું હતું કે ખેડૂત મિત્રોનો જે કોમેન્ટો આવતી હતી કે અમારા ખાતાની અંદર 2 હેક્ટર જમીનની જગ્યાએ ઓછી સહાય આવી છે. એ વખતે પણ આપણે વિડીયોની અંદર કહ્યું હતું કે કંઈક તો પ્રોબ્લેમ જેવું મને પણ લાગ્યું છે. કેમ કે ખેડૂતોની જમીન પૂરતી છે તો કેમ કે સરકારશ્રીએ જણાવ્યું કે મિનિમમ 5,000ની દરેક ખેડૂતને સહાય મળશે. તો ખેડૂત મિત્રો, એ બાબતે અહીં આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે. તેની પહેલા આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકન છે તે અવશ્ય દબાવો. અને સરકારશ્રીને પણ વિનંતી કરશે કેમ કે ખેડૂતોની પડખે તમે ઊભા રહેજો. ખેડૂત જગતના તાતને જે પાક વરસાદી પાકથી નુકસાન થયું છે તેની અંદર તમારે પૂરતી સહાય આપવી જોઈએ અને જરૂર જણાય ત્યાં આટલું મોટું વિશાળ પેકેજ તમે જાહેર કર્યું છે એની બાબતે આપણે સરકારશ્રીના વખાણ પણ કર્યા. કેમ કે ખૂબ જ મોટી રકમનું ફાળવણી કરી હતી, પણ હજી જરૂરિયાત લગાય તો તમામ ખેડૂતોને સહાય આપજો. કોઈ પણ ખેડૂત એવો ના રહી જાય કે જેમને ખરેખર જરૂરિયાત જેવું નુકસાન થયું હોય અને સહાય ના આવી હોય. તો ધરતીપુત્રો માટે સરકાર પણ અવશ્ય નિર્ણય કરશે. હવે આપણે આગળ વાત કરીએ તો 21 તારીખે જે ન્યૂઝની અંદર આવ્યું હતું તેની અંદર એવું પણ લખેલું કે સૌને સાચવવાની રાજકીય ભલામણથી જ બહુચરાજીના ખેડૂતોને સહાય ભારે પડી છે. તો ખેડૂત મિત્રો, રાજકીય આગેવાનોને આપણે વિનંતી કરીએ કે સૌને સાચવવાની જગ્યાએ તમે એવી રજૂઆત કરો કે ખેડૂતોને વધારે સહાય મળે અને ઓછી સહાય મળી રહી છે કે અમુક ખેડૂતોને 5,000 કરતાં પણ ઓછી સહાય આવે. તેમાં એવું પણ જણાવ્યું હતું કે ખેડૂતોએ 2 હેક્ટર કરતાં વધારે નુકસાન દર્શાવ્યું ત્યાં માત્ર અડધો હેક્ટર જ નુકસાન અરજી સુધારીને કરી દેવામાં આવ્યું છે. બીજા કિસ્સાની અંદર 4 હેક્ટર જેટલું નુકસાન દર્શાવાયું હતું ત્યાં પણ માત્ર અડધા હેક્ટરથી વધારે નુકસાન સુધારો કરીને દર્શાવાઈ રહ્યું છે. અને એક એવા કિસ્સાની અંદર 3 હેક્ટર કરતાં પણ વધારે જમીનની અંદર માત્ર 0.26 હેક્ટર જ કરી દેવાયું છે. એટલે ખેડૂત મિત્રો, આવું કેટલા ખેડૂતો સાથે બન્યું છે? ઘણા ખેડૂત મિત્રોના મેસેજ પણ આવ્યા હતા. સરકારશ્રી આ બાબતે ધ્યાનમાં રાખી અને તમામ ખેડૂતોને જે 17,000 ગામડાઓને નુકસાનગ્રસ્ત જાહેર કરીને 33% કરતાં વધારે નુકસાન હતું તેવા ખેડૂતોને પૂરતી સહાય ચૂકવવી જોઈએ. તો શું હતું સંપૂર્ણ બાબત હું તમને જણાવું તો રાજ્ય સરકારે જે ઓક્ટોબર માસની અંદર 10,000 કરોડનું કૃષિ પેકેજ જાહેર કર્યું હતું તેની અંદર તલાટીશ્રીના દાખલાના આધારે વીસી મારફતે ઓનલાઈન અરજીઓ કરી અને જે અરજીઓમાં દર્શાવેલ પાક નુકસાન વિસ્તાર ક્ષેત્રફળ કૃષિ વિભાગે જાતે જ ફેરફાર કરી દીધાનો આક્ષેપ થયો છે. આ અરજીઓ હવે જે તે ગામના વીસીને ખેડૂતોની સહી લેવા માટે પરત મોકલવામાં આવે છે. એટલે ખેડૂતોની સહી કરાવવામાં આવશે કે મારે ઓછું નુકસાન થયું. ના, તમામ ખેડૂતોને નુકસાન થયું છે ને તેમને પૂરતી સહાય આપવા માટે રાજ્ય સરકારે કટિબદ્ધ રહેવું જોઈએ. અને આ પહેલા સરકારે સારું કામ કર્યું એ વખતે આપણે તેમના વખાણ કર્યા હતા. આ વખતે પણ સરકાર ખેડૂતોના હિત માટે સારું પગલું ભરશે તેવી આપણે આશા રાખીએ છીએ. તો બીજી તરફ સરકારના ખેડૂતોએ ઓછામાં ઓછી 5,000ની સહાય ચૂકવવાનો જે ઠરાવ હતો તેનો પણ છેદ ઉડાડી દેવાયો છે. અને તાલુકાના ખેડૂતોને બેચરાજી તાલુકાના ખેડૂતોને ઓછી સહાય હાલ મળી રહી છે. અને બહુચરાજી તાલુકાના ખેડૂતોને આક્રોશ સાથે જણાવ્યું કે જો સરકાર પાક નુકસાન સહાય નહોતું તો પછી તાલુકાને અસરગ્રસ્ત શા માટે જાહેર કર્યું? અને સમગ્ર તાલુકામાં ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 3 માસમાં વરસાદી નુકસાન થયું હતું. કૃષિ સહાય પેકેજનો બહુચરાજી તાલુકાના ફોર્મ ભરનાર તમામ ખેડૂતોને લાભ મળે તેવી રાજકીય ભલામણમાં પણ સરકારે કરાઈ હતી, જેથી તંત્ર દ્વારા ખેડૂતોને જે જમીનમાં નુકસાનીનો દાવો કરવામાં આવે તેનો વિસ્તાર ઘટાડવામાં આવી રહ્યો છે. અને આ સંદર્ભે ખેડૂતોની સહીઓ પણ લેવાની કામગીરી ચાલી છે. તો હવે સ્થિતિ એવી સર્જાઈ કે જે ખેડૂતોને મોટું નુકસાન થયું છે તેમને ઓછું વળતર મળી રહ્યું છે. તો ખેડૂત મિત્રો, જે વરસાદથી નુકસાન થયું છે તેવા આવું કેટલા તાલુકાઓમાં થયું છે? ઘણા ખેડૂતોને પૂરતી સહાય પણ આવી કે 44,000 આવી છે, પણ આવી ખરેખર પરિસ્થિતિ કેટલા તાલુકાઓમાં થઈ છે તે પણ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. ને જે તે અધિકારીને તમે પણ રજૂઆત કરજો જેથી કરીને ખેડૂતો માટે સરકાર એક યોગ્ય નિર્ણય લે અને ખેડૂતોના ખાતાની અંદર 22,000 જેટલી સહાયની રકમ જમા થાય. તો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો અને આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવજો અને તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. ધન્યવાદ.